ગ્લોઈંગ સ્કિન માટે આપણે બહારથી કેટલું લગાવીએ છીએ. ક્રીમ્સ, સિરમ્સ, ફેસ પેક્સ, મોંઘા ફેશિયલ્સ. પરંતુ સત્ય એ છે કે અસલી ગ્લો બહારથી નહીં અંદરથી આવે છે. અને અંદરથી ગ્લો લાવવા માટે કોઈ મોંઘી વસ્તુની જરૂર નથી. એક સિમ્પલ અને સાદું ડ્રિંક્સ જે તમે તમારા ઘરે જ બનાવી શકો છો, તે તમને એવો ગ્લો આપી શકે છે જે 5,000 રૂપિયાવાળું ફેશિયલ પણ કદાચ તમને ન આપી શકે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજે હું તમને એક એવા ડ્રિંક વિશે જણાવીશ જે તમારી સ્કિનને અંદરથી સ્વસ્થ કરશે, ગ્લો વધારશે, ડાર્ક સ્પોટ્સ ઓછા કરશે અને સ્કિન પર એક નેચરલ ચમક, એક ગુલાબી નિખાર પણ લાવશે. તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે આપણે જાણીશું કે આ ડ્રિંક કઈ વસ્તુઓથી બને છે, કેવી રીતે બને છે અને તેને કયા સમયે લેવાનું છે, જેથી વધારેમાં વધારે ફાયદો તમને મળી શકે. મિત્રો, સ્કિનને ગ્લો બનાવવાની અસલમાં એક વસ્તુ પર આધાર રાખે છે, અને એ બ્લડ સર્ક્યુલેશન અને સેલ રિપેર. જ્યારે તમારી સ્કિન સેલ્સ સુધી સારી રીતે બ્લડ પહોંચે છે, ઓક્સિજન અને ન્યુટ્રિશન પહોંચે છે, ત્યારે જ તમારી સ્કિન અંદરથી હેલ્ધી, પિંક અને ફ્રેશ દેખાય છે. તમે જોયું હશે કે તમે જ્યારે થાકેલા હોવ છો અથવા ઊંઘ પૂરી નથી થતી, ત્યારે તમારો ચહેરો કરમાયેલો લાગે છે. જાણો છો એવું કેમ થાય છે? કારણ કે આ સમયે તમારું સર્ક્યુલેશન સ્લો હોય છે, બ્લડ પૂરી રીતે એક્ટિવેટ નથી હોતું. પરંતુ જ્યારે તમે ફ્રેશ હોવ છો તો ચહેરા પર એક નેચરલ નિખાર આવી જાય છે, એક ચમક આવી જાય છે. એટલે કે ગ્લો માટે મેઇન વસ્તુ છે તમારી સ્કિનની અંદર પ્રોપર બ્લડ સર્ક્યુલેશન, જેથી સ્કિન હાઇડ્રેટેડ પણ રહે અને સ્કિન સેલ્સ પોતાની જાતને સરખી રીતે રિપેર પણ કરી શકે. અને આ જ કામ આ જ્યુસ કરે છે, જે હવે હું તમને જણાવવા માટે જઈ રહ્યો છું. આ ડ્રિંક બનાવવા માટે તમારે માત્ર 4 વસ્તુઓ જોઈએ. નંબર 1, ગાજર. ગાજરમાં બીટા કેરોટીન હોય છે. બીટા કેરોટીન એક એવું કમ્પાઉન્ડ છે જે બોડીની અંદર જઈને સ્કિનના રિપેર અને પ્રોટેક્શનમાં મદદ કરે છે. તે સ્કિનને યુવી ડેમેજથી, એટલે કે સૂર્યના તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાં હેલ્પ કરે છે અને સાથે જ તમારા કોમ્પ્લેક્શનને એક નેચરલ વોર્મ ગ્લો પણ આપે છે. નંબર 2, બીટ. બીટમાં નેચરલ નાઇટ્રેટ્સ હોય છે જે બોડીમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, અને આ જ નાઇટ્રિક ઓક્સાઇડ બ્લડ વેસલ્સને હળવાશથી રિલેક્સ કરે છે, ડાયલેટ કરે છે, જેથી સર્ક્યુલેશન વધી જાય છે. મતલબ કે વધારે બ્લડ ફ્લો અને વધારે ઓક્સિજન તમારી સ્કિન સુધી પહોંચે છે અને તેનાથી જ સ્કિન ગ્લો વધે છે. આ સિવાય બીટમાં વિટામિન સી અને લાઇકોપિન પણ હોય છે, જે કોલેજન બનાવવામાં અને પિગમેન્ટેશન ઓછું કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફર્મ બને છે, ફાઇન લાઇન્સ અને રિંકલ્સ ઓછી થાય છે અને ડાર્ક સ્પોટ્સ કે અનઇવન ટોન ઓછા થાય છે. નંબર 3, લીંબુ. લીંબુના રસમાં વિટામિન સી હોય છે, જે 2 મુખ્ય કામ કરે છે. એક તો કોલેજન બનાવવામાં મદદ કરે છે, જેથી સ્કિન ફર્મ અને જુવાન દેખાય છે, અને બીજું કે તે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સના ન્યુટ્રિયન્ટ્સને ઓબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરે છે. મિત્રો, અવારનવાર આપણે જોયું છે કે મોટાભાગના લોકો આ જ્યુસ બનાવીને એમ જ પી લે છે. પરંતુ જો તમે એક વસ્તુ મિસ કરી દીધી તો તમને આનો એટલો ફાયદો નહીં મળે જેટલો મળવો જોઈએ. ગાજર અને બીટમાં જે ગ્લો ન્યુટ્રિયન્ટ્સ છે, બીટા કેરોટીન અને લાઇકોપિન છે, તે ફેટ સોલ્યુબલ હોય છે. મતલબ કે જો તમે તેને થોડા ફેટ વગર લો છો તો બોડી તેને સરખી રીતે એબ્ઝોર્બ નથી કરી શકતી, અને મોટાભાગના ન્યુટ્રિયન્ટ્સ
બોડીમાં યુઝ થયા વગર જ બહાર નીકળી જાય છે. એટલા માટે જો આ ડ્રિંકની સાથે તમે થોડુંક નેચરલ હેલ્ધી ફેટ પણ લઈ લો તો તેનાથી ન્યુટ્રિયન્ટ્સનું એબ્ઝોર્પ્શન ઘણું વધી જશે. એટલા માટે તમે આની સાથે 2 થી 3 પલાળેલી બદામ લઈ શકો છો, અથવા એક નાની ચમચી પલાળેલા અને પીસેલા અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ પણ લઈ શકો છો. આ એક નાના એડિશનથી તમારા આ જ્યુસના રિઝલ્ટ્સ ઘણા વધી જશે. આ ડ્રિંક આપણે કેવી રીતે બનાવવાનું છે? સૌપ્રથમ એક નાનકડા ગાજર અને નાના બીટને નાના નાના ટુકડામાં કાપી લો. આ બધાને ફોતરા ઉતારેલી પલાળેલી બદામ અથવા અળસીના બીજનો પાવડરની સાથે મિક્સરમાં નાખો. ઉપરથી અડધો ગ્લાસ પાણી ઉમેરીને સરસ રીતે બ્લેન્ડ કરી લો. જ્યારે બધું બરાબર બ્લેન્ડ થઈ જાય ત્યારે છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ અને 1 ચપટી સિંધવ મીઠું ભેળવી લો. બસ, તમારું પીવા માટેનું ડ્રિંક તૈયાર છે. તમે ચાહો તો તેને ગાળીને પણ પી શકો છો, પરંતુ તમે ગાળ્યા વગર એમ જ પીવો તો વધારે ફાયદો મળશે, કારણ કે એનું ફાઇબર પણ તમારી બોડીમાં જશે. આને પીવાનો સૌથી સારો સમય છે સવારે ખાલી પેટ. તમે આને રોજ પણ લઈ શકો છો, અથવા જો રોજ લેવું મુશ્કેલ હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 થી 5 વાર જરૂર લો. 3 થી 4 અઠવાડિયામાં જ તમને તમારી સ્કિનમાં ફરક દેખાવાનો શરૂ થઈ જશે. દોસ્તો, આ જ્યુસ ત્યારે જ કામ કરશે જ્યારે તમારી સ્કિનના ડલનેસનું કારણ સર્ક્યુલેશન, હાઇડ્રેશન કે ન્યુટ્રિશનની કમી હોય. પરંતુ ક્યારેક ડલનેસનું અસલી મૂળ કોઈ બીજી બીમારીના કારણે હોય છે, જેમ કે કોઈ વિટામિનની કમી, થાઇરોઇડ ઇનબેલેન્સ કે નબળું ડાયજેશન. આવા કેસોમાં ફક્ત જ્યુસથી તમને પૂરો ફરક નહીં મળે. ત્યારે તમારે તેના મૂળ પર કામ કરવું પડશે, અને હોઈ શકે કે ડૉક્ટરની સલાહ પણ લેવી પડે. દોસ્તો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.